ઓપરેશન સિંદૂરના 3 મહિના પૂર્ણ થતા અખંડ સ્વાભિમાન મંચ દ્વારા સિંદૂર સ્વાભિમાન યાત્રાનું આયોજન। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ 26 નાગરિકની હત્યા બાદ ભારત દ્વારા કરાયેલા ઓપરેશન સિંદૂરના 3 મહિના થયા છે, ત્યારે સૈનિકોના જુસ્સાને સલામ કરવા તેમજ સુરક્ષિત સીમા સુરક્ષિત રાષ્ટ્રના સંકલ્પને જન જન સુધી પહોંચાડવાના નિર્ધાર સાથે અખંડ સ્વાભિમાન મંચ દ્વારા 15 દિવસની સિંદૂર સ્વાભિમાન યાત્રા શરૂ કરવામાં આવી છે। આ યાત્રાની ફ્લેગ ઓફ સેરેમની 15 ઓગસ્ટે અમદાવાદમાં યોજાઈ। 16 ઓગસ્ટના રોજ નડાબેટ ખાતે નળેશ્વરી માતાજીના મંદિરે દર્શન કરીને આ સિંદૂર સ્વાભિમાન યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ યાત્રામાં ફોર્ચ્યુનર જેવી મોંઘી 51 ગાડી, પહેલગામમાં શહીદ થયેલા 26 નાગરિકના ફોટા સહિતનું શહીદ રથ, ડિફેન્સ ક્રાંતિના પ્રેઝન્ટેશન સાથેનો LED ટ્રક સહિત સામેલ છે। આ યાત્રામાં ગુજરાત બોર્ડરના 60 ગામડામાં ફરી 29 ઓગસ્ટે દાંડીમાં પૂર્ણ થશે। 15 દિવસ સુધી ચાલનારી આ યાત્રા દરમિયાન સીમા પરના ગામડાઓમાં અંદાજે 500 જેટલા કાર્યક્રમો યોજાશે। ગુજરાતના સીમા ગામોની 3000 કિલોમીટરની યાત્રા કરી 29 તારીખે દાંડી ખાતે યાત્રાનું સમાપન થશે। 26 શહીદોના નામ સાથે વિશેષ શણગાર સાથેની કાર, શહીદ રથ, ડિફેન્સ ક્રાંતિના પ્રેઝન્ટેશન સાથેનો LED ટ્રક, ઓપરેશન સિંદૂર પ્રોજેક્શન મેપિંગ શો સાથે અખંડ ભારત સ્વાભિમાન મંચના 200 સભ્યો આ યાત્રામાં દ્વારા લોકોમાં સૈનિકોના જુસ્સામાં વધારો થાય તેવા કાર્યક્રમ દરેક ગામમાં યોજશે। ગામના લોકો સાથે મળીને રાજ્યના વિવિધ વિસ્તારોમાં સિંદૂર સ્વાભિમાન ઝંડાનું સ્થાપન કરી દરેક ગામ સુધી ઓપરેશન સિંદૂરનો પરચમ લહેરાવવામાં આવશે। આ બધા ગામોમાં ઓપરેશન સિંદૂરના સ્મરણને કાયમ રાખવા માટે સિંદૂરનું વૃક્ષારોપણ કરવામાં આવશે। 15મી ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સાથે અમદાવાદના સિંધુ ભવન રોડથી વૈષ્ણોદેવી રિંગ રોડ સુધી સિંદૂર સ્વાભિમાન યાત્રા યોજાઈ હતી। અખંડ સ્વાભિમાન મંચ દ્વારા આયોજિત કાર રેલીમાં ઓપરેશન સિંદૂરના સ્લોગન અને બેનરોથી તૈયાર કરવામાં આવેલી કુલ 51 ગાડીઓ અને ફોર્ચ્યુનર, ઓડી, થાર સહિતની મોંઘી કારો જોડાઈ હતી। ઓપરેશન સિંદૂરમાં મહત્વનો ભાગ ભજવનાર સેનાના અધિકારીઓના ફોટા સાથે ગાડીઓમાં હાથમાં તિરંગો લઈને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। મેઘધનુષ બેન્ડના સપ્તરંગી પરફોર્મન્સથી યુવાનો ઝૂમી ઉઠ્યા હતા। ગાયક કલાકાર રિઝવાન ગઢવી દ્વારા દેશભક્તિના ગીતોથી યુવાનોમાં દેશ પ્રત્યે જુસ્સો વધારવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં હાજર રહેલા મોટી સંખ્યામાં યુવાનોએ હાથમાં તિરંગો લહેરાવી દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો।